નમસ્કાર મિત્રો, લેકવન ઇન્વોઇસના આ ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે। આજે આપણે જોઈશું કે ઓઇલ મિલ માટે એપ્લિકેશનમાં સામાન કેવી રીતે સેવ કરવો। ઓઇલ મિલના હિસાબો સામાન્ય દુકાનો કરતાં અલગ હોય છે, એટલે જ અમારી એપ્લિકેશનમાં આઇટમ ઉમેરવા માટે 3 ખાસ પ્રકાર આપેલા છે: પ્રોડક્ટ, સર્વિસ અને ખરીદી। ચાલો આ ત્રણેયમાં એક એક એન્ટ્રી કરીને સમજીએ। સૌથી પહેલા હોમ સ્ક્રીન પર નીચે આપેલા આઇટમ્સ બટન પર ક્લિક કરો અને નવી આઇટમ ઉમેરો દબાવો। પહેલો પ્રકાર છે પ્રોડક્ટ। પ્રોડક્ટ એટલે એવી વસ્તુ જે તમે ગ્રાહકને સીધી વેચો છો। સૌથી પહેલા આઇટમ નામમાં ઉદાહરણ તરીકે તેલનો ડબ્બો કે એવું કોઈ પણ પ્રોડક્ટનું નામ લખો। ત્યારબાદ ભાવમાં તેની વેચાણ કિંમત નાખો। પછી એકમનો ઓપ્શન આવશે। અહીં તમે તમારી જરૂરિયાત મુજબ કોઈ પણ એકમ ટાઈપ કરી શકો છો, જેમ કે નંગ કે ડબ્બો। ત્યારબાદ નીચે વસ્તુનો પ્રકાર આપેલ છે, તેમાં પ્રોડક્ટ સિલેક્ટ કરો। જો જીએસટી લાગુ પડતો હોય તો તે નાખીને નીચે આઇટમ સેવ કરો બટન દબાવો। તમારી પ્રોડક્ટ સેવ થઈ ગઈ। બીજો પ્રકાર છે સર્વિસ એટલે કે મજૂરી। જ્યારે ખેડૂત પોતાની મગફળી લઈને તેલ કઢાવવા આવે ત્યારે આપણે તેની પાસેથી પિલાણનો ચાર્જ લઈએ છીએ, તેને સર્વિસ કહેવાય। ફરીથી નવી આઇટમ ઉમેરો દબાવો। ખેડૂત મગફળી લાવે છે એટલે અહીં આઇટમ નામમાં તમારે મગફળી અથવા સિંગ લખવાનું છે, ભાવમાં પિલાણનો જે ચાર્જ હોય તે નાખો। એકમમાં તમે કિલો કે મણ ટાઈપ કરી શકો છો। ત્યારબાદ નીચે વસ્તુનો પ્રકારમાં સર્વિસ સિલેક્ટ કરો અને આઇટમ સેવ કરી લો। બિલ બનાવતી વખતે આ ચાર્જ ગ્રાહકના ખાતામાં ઓટોમેટિક ઉમેરાઈ જશે। ત્રીજો અને સૌથી ખાસ પ્રકાર છે ખરીદી એટલે કે ખોળની ખરીદી। જ્યારે ગ્રાહકની મગફળીનું પિલાણ થાય ત્યારે તેમાંથી તેલની સાથે ખોળ પણ નીકળે છે। મોટાભાગે ઓઇલ મિલવાળા આ ખોળ ગ્રાહક પાસેથી સામેથી ખરીદી લેતા હોય છે અને તેના પૈસા ગ્રાહકને ચૂકવવાના હોય છે, એટલે કે બિલમાંથી બાદ કરવાના હોય છે। આ પ્રોસેસ માટે એપ્લિકેશનમાં ખરીદી ઓપ્શન વપરાય છે। ફરીથી નવી આઇટમ ઉમેરો પર ક્લિક કરો। આઇટમ નામમાં ખોળ લખો। ભાવમાં તમારો ખરીદ ભાવ નાખો। એકમમાં કિલો ટાઈપ કરો। ત્યારબાદ નીચે વસ્તુનો પ્રકારમાં ખરીદી સિલેક્ટ કરીને આઇટમ સેવ કરી લો। બિલ બનાવતી વખતે તમે આ આઇટમ નાખશો એટલે તે પૈસા ગ્રાહકના બિલમાંથી ઓટોમેટિક બાદ થઈ જશે। બસ મિત્રો, આ રીતે તમે ઓઇલ મિલને લગતી તમામ પ્રોડક્ટ, મગફળી અને ખરીદીની એન્ટ્રી સેવ કરી શકો છો। આગળના વિડીયોમાં આપણે એપ્લિકેશનના સેટિંગ્સ વિશે વિગતે માહિતી મેળવીશું। વિડીયો જોવા બદલ આભાર।